ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। બનાસકાંઠાના તમામ તાલુકામાં બપોર બાદથી વરસાદી માહોલ। દાંતા તાલુકા ઉપરાંત અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર। ભારે વરસાદથી અંબાજી અને દાંતાની સ્થાનિક નદીઓ વહેતી થઈ। સૂકી ભઠ્ઠ પડેલી નદીઓ ફરી જીવંત બની। અનેક વિસ્તારોમાં પાણીના ઝરણા આકર્ષક બન્યા। ખેડૂતો હજુ પણ 10 દિવસ બાદ વાવેતર કરશે। હજુ સારા અને સતત વરસાદની ખેડૂતોને રાહ છે। કેટલાક વિસ્તારમાં વરસાદથી બાજરાનો પાક નમી પડ્યો। તો દાંતામાં વરસાદી વાતાવરણ, લોકોમાં ખુશીનો માહોલ, ઠંડક મળી છે લોકોને, કારણ કે ગરમી અને બફારાથી ત્રસ્ત હતા। બનાસકાંઠાના ખેડૂતો ખાસ કરીને કાગડોળે રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે, અને સારો એવો વરસાદ આજે જોવા મળ્યો છે। નદીઓ ફરી જીવંત બની છે। સૂકી ભઠ્ઠ નદીઓ, જ્યાં પાણીનું એક ટીપું નજરે નહોતું પડ્યું, તે છલકાઈ છે। તેજ પવન ફૂંકાવાના કારણે પાક નમી પડ્યો છે, એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પવનની ગતિ ખૂબ જ તીવ્ર છે, એટલે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। તમામ નાગરિકોને પણ સાવચેત રહેવાની પ્રશાસન તરફથી આગાહી। હજુ 10 દિવસ બાદ ખેડૂતો વાવણી કરશે તેવો મત પણ કેટલાક ખેડૂતોએ વ્યક્ત કર્યો, કારણ કે સતત અને સારા વરસાદની રાહ છે। જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠામાં સારા વરસાદની જે રાહ હતી તે હવે નહીં જોવી પડે। આ વરસાદના હજી 15 દિવસ પછી વરસાદ પડે તો વરસાદ આપણા ખેતી લાયક સારો કહેવાય। અત્યારે હાલ જે ગરમી હતી એ ગરમીના કારણે વરસાદ જોર હેડ્યો છે। હવે 15 દિવસ પછી જોઈએ વરસાદ કેવો પડે, એના પ્રમાણે ખેતી થાય। જેઠ સુદ પૂર્ણિમાથી જે રીતે અંબાજી દાંતા પંથકમાં વરસાદની શરૂઆત થવા પામી છે, અને તે પણ ખાસ શનિવારથી વરસાદની શરૂઆત થઈ છે। તે જોતાં વરસાદ જે શનિવારે શરૂ થાય છે, આખો સપ્તાહ વરસાદ વરસતો છે। આપણે બતાવવા માંગીશ કે દાંતા પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે, હાલ તબક્કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને જે વરસાદ જે છે એ વરસાદ આપણે જોવા મળી રહ્યો છે કે જે સારા એવા પ્રમાણમાં હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદ જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ખેતીવાડીમાં જે છે આ લાભદાયક વરસાદ નીવડી શકે છે। અને હાલ તબક્કે જે વરસાદ જે છે ચોક્કસપણે વાવણી લાયક વરસાદ થઈ શકે છે। અને જે ખેડૂતો હાલ તબક્કે ઈચ્છી રહ્યા છે કે આ વરસાદની જે જમીન પોચી થશે, અને જમીન પોચી થતા હજી વાર લાગશે, અને ત્યારે પોચી થયા બાદ આ જે વરસાદ વાવણી લાયક જે થઈ રહ્યો છે તે જોતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। અને આ વરસાદના પગલે દાંતા તાલુકામાં ચોક્કસપણે ગરમીમાં રાહત મળી છે, અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે। ગરમી અને ભારે બફારા બાદ લોકોને ઠંડક મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં છે, અને ઝડપથી ત્યાં પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચે તેવી આશા સેવી રહ્યા છે। તો કઈ રીતે સૂકી ભઠ્ઠ નદીઓમાં ફરી એક વખત પાણીની ધારા વહી રહી છે તેની તસવીરો આપને દર્શાવી રહ્યા છીએ। નદીઓ ફરી જીવંત બની છે, અને ખેડૂતોને પણ આશા બંધાઈ છે કે આ જ પ્રમાણે પાણીની આવક થતી રહે, જેથી તેમના પાકને પણ ફાયદો થાય। સંવાદદાતા મહેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। મહેન્દ્ર, અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ બનાસકાંઠામાં? આપને બતાવી દઉં કે જે રીતે વરસાદની શરૂઆત થવી જોઈતી હતી તે જોતા 15 દિવસ વરસાદ લેટ શરૂ થયો છે અંબાજી દાંતા પંથક બનાસકાંઠા પંથકમાં। અને પણ જે વરસાદની શરૂઆત થઈ છે તે વરસાદ જોતા ખેડૂતોમાં આનંદની એલી વરસી રહી છે। અને હાલ તબક્કે જે રીતે 10 દિવસ વરસાદ લેટ થયો છે, હજી ખેડૂતો જે રીતે બતાવી રહ્યા છે કે 10 દિવસ લેટ વાવણી થશે। હજી જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે છે હજી જમીન પોચી થવાની રાહ જોઈ રહ્યા છે, અને 15 દિવસ હજી પછી વાવણી કરતી એવું લાગે છે। હાલ તબક્કે જે રીતે વરસાદ પડ્યો છે, અનેક જે નદીઓ સૂકી ભટ્ટ પડેલી હતી, નદીઓ વહેતી થઈ છે, અને જે ઝરણાઓ હતા ઝરણા પણ વહેતા થયા છે, જેને લઈ આકર્ષણનું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે। દીપા, મહેન્દ્ર, ગ્રામ્ય વિસ્તારોમાં કેવા પ્રકારનું વાતાવરણ છે? ત્યાં ખેડૂતોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? બિલકુલ, ખેડૂતો જે મળી રહ્યા છે, ખેડૂતો બતાવી રહ્યા છે ક્યાંક ખુશી અને ક્યાંક દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે વરસાદ પડી રહ્યો છે, જે ચોમાસું વાવેતર કરવાના છે તે લઈને ખેડૂતોમાં એક આનંદ જોવા મળી રહ્યો છે, પણ ક્યાંક જે ખેતરમાં જે છે બાજરીનો પાક જે છે મોટા ભાગે આડો પડી ગયો છે, જેના કારણે ભારે નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ખેડૂતોમાં ક્યાંક દુઃખી જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે ગ્રામીણ વિસ્તારમાં છે જે ખેડૂતો આજે વરસાદ જોઈ અને વાવણી માટેની અને જે પોતાના હથિયારો જે છે ખેડવા માટેના એ તૈયાર કરતા જોવા મળ્યા હતા। દીપા, મહેન્દ્ર, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે। રાત્રે 8 વાગ્યા સુધી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। તેવામાં અત્યારે શું સ્થિતિ? જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ સમસ્યા સર્જાઈ છે કે પછી ત્યાં સારી કામગીરી પ્રશાસન તરફથી જોવા મળી છે?
ચોક્કસપણે દીપા બતાવો કે જે રીતે હાલ તબક્કે જે વરસાદની શરૂઆત થઈ છે, જે નીચાણવાળા વિસ્તાર છે, ચોક્કસપણે આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને જે નદી નાળા હતા એ નદી નાળાઓમાં પણ મોટા દબાણો થવાથી જે કાચા પાકા મકાનો બનેલા હોય છે નદીઓના વિસ્તારમાં એને ભારે મુશ્કેલી થતી હોય છે. જો રાત્રિ દરમિયાન જો ભારે વરસાદ પડે તો ચોક્કસપણે મોટી ખાના ખરાબી થઈ શકે છે અને હાલ તબક્કે પ્રશાસન વિભાગ છે જે નદી ગટરો જે હતી ગટરો પણ નાનામાંથી મોટી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને પાણી જે છે સીધું નીકળી જાય તેવા પ્રયાસ કરે છે, પણ તેમ છતાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. દીપા, આભાર મહેન્દ્ર તમામ જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે. દિયોદરમાં ભારે વરસાદ, રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા, બજારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા છે. તો બનાસકાંઠાની બજારોમાં કઈ રીતે વરસાદી પાણી ભરાયા છે તેની તસવીરો આપ જુઓ. હજુ શરૂઆતી વરસાદ છે અને એવામાં લોકોને પરેશાની, દુકાનદારોને ખાસ કરીને પરેશાની, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકો ખરીદી કરવા માટે પણ નથી આવી રહ્યા, એટલે વેપાર પર પણ અસરો જોવા મળી રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓ આ રીતે પ્રભાવિત જોવા મળ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને એકાએક વરસાદની શરૂઆત થઈ. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા. હજુ શરૂઆતનો વરસાદ છે એટલે લોકો પણ આશા રાખી રહ્યા છે કે પ્રશાસનની જે કામગીરી હતી તે આ વખતે જમીની હકીકતમાં દ્રશ્યમાન થાય. બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વેપારીઓને પણ નુકસાન થવાની ભીતિ છે. ઝડપથી પાણી ઓસરી જાય તેવી વેપારીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ 8 વાગ્યા સુધી બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જોરદાર પવનની ગતિ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે તેવી આગાહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ. બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. દિયોદરમાં ધોધમાર વરસાદ. દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા. બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજુ પણ મેઘરાજાની એન્ટ્રી નથી જોવા મળી, એટલે ખેડૂતો ચિંતિત થયા છે. ક્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે, બનાસકાંઠામાં તેની રાહ જોવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. અમીરગઢ તાલુકામાં વરસાદી વાતાવરણ. તાલુકાના બાલુંદ્રા, અરનીવાડા, અવાડા, માનપુરિયામાં વરસાદ ખાબક્યો. ખારા, વાગોરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું નોંધાયું. દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી. હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને સારા વરસાદની રાહ છે. બનાસકાંઠામાં પાલનપુર બાદ ગઢ અને ધાનેરામાં વરસાદ વરસ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. ધાનેરા અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો. ધાનેરાના બાપલા, વાછોલ, બોર્ડર, કુંડી સહિતના ગામો પ્રભાવિત જોવા મળ્યા. દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ દસ્તક દેતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકોને થયો. વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ? આપણે જણાવ્યું કે દિયોદરમાં છેલ્લા 1 કલાકની અંદર 55 mm જેટલો વરસાદ જે તે વરસ્યો છે. આમ 1 કલાકમાં દિયોદર પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર દિયોદરની બજારોમાં પાણી ભરાઈ ગયા છે. તે ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. જ્યારે દાંતાની વાત કરીએ તો દાંતામાં 68 mm જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે આજે દિવસ દરમિયાન. જ્યારે ધાનેરામાં 1 કલાકની અંદર 19 mm જેટલો વરસાદ વરસ્યો છે. આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને દિયોદરમાં વરસાદને લઈને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. ત્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ડીસા, પાલનપુર અને દાંતીવાડા પંથકના ગ્રામીણ વરસાદમાં પણ સારો એવો વરસાદ થતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જ્યારે સમગ્ર પંથક. આભાર કિશોર જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી માહોલ. પાલનપુર શહેરમાં બપોર બાદ વરસાદ ખાબક્યો. ખેમાણા, સોનગઢ, મલાણા
આંત્રોલી ભૂતેડીમાં વરસાદ વરસ્યો. લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રભાવિત થયા છે વરસાદથી. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગીર સોમનાથના તાલાળા વેરાવળમાં ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો. વેરાવળના માથાસુલિયા, લુંભા, કોળીદ્રા, આંબળશમાં મેઘ તાંડવ. ટૂંક સમયમાં જ વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. આંબળશ ગામમાં વરસાદી પાણીના કારણે નદી જેવા વહેણ સર્જાયા. અમારી સાથે દિનેશ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણકારી લઈએ. દિનેશ, કેવા પ્રકારનું વાતાવરણ અત્યારે આપને જોવા મળી રહ્યું છે? બિલકુલ કહી શકાય કે હાલ જે પ્રમાણે વાતાવરણ છે તે ખુલ્લું વાતાવરણ થઈ ચૂક્યું છે અને ગીર સોમનાથ જિલ્લાના જે તાલાળા અને વેરાવળ પંથકના જે કેટલાક ગામોની અંદર બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેમને કારણે કેટલાક એવા ગામો છે કે જ્યાં 3 થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો અને તેમને કારણે જ નાળાઓ છે, વોકળાઓ છે તે વહેતા થયા હતા. તો ખેડૂતોના જે ખેતરો છે તે પણ પાણીથી જળબંબાકાર થયા હતા. તો જો વેરાવળનું આંબળા ગામ છે કે જ્યાં આગળ ગામની અંદરથી નદી જેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. જોકે એક પ્રકારે કહી શકાય કે બહુ ટૂંકા સમયની અંદર જ મેઘરાજાએ પોતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે એક ચોક્કસ પ્રકારના એરિયામાં કહી શકાય કે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે ચારો તરફ જળબંબાકારની સ્થિતિ છે તે નિર્માણ પામી હતી. જોકે એક પ્રકારે કહી શકાય કે સિઝનની હજી શરૂઆત છે, ચોમાસાની હજુ શરૂઆત છે ને તેમના કારણે આ જે એકદમ જે વરસાદ પડ્યો છે તે પાણી છે તે જમીન સૂંસી લેતી હોય છે. પરંતુ હવે જો વધુ પડતો વરસાદ વરસે તો આ જે કેટલાક ગામો છે તેમની અંદર સ્થિતિ છે તે વધુ વણસી શકે છે. આભાર દિનેશ જાણકારી આપવા માટે. ગીર સોમનાથ તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો. આમળાશ ગીર ગામના પાદરમાં નદી સમાન પાણીના વહેણ જોવા મળ્યા. ધાવા, સુરવા, માધુપર, મોરુકા, વીરપુર, બોરવાવ, ગુંદરણમાં વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પરંતુ જે અત્યારે તીવ્રતા નોંધાઈ વરસાદની, જો હજુ તેનાથી વધુ તીવ્રતા સાથે વરસાદ ખાબકે તો ખેડૂતોની જમીનને, પાકને નુકસાન થશે તેવો મત પણ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. એટલે અત્યારે જે પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે, શું તે જ સ્થિતિ યથાવત રહેશે તે પ્રશ્ન અત્યારે ખેડૂતોના મનમાં છે. હવે આગળ વાત મહેસાણાની કરવી છે. મહેસાણાના ઊંઝાથી સમાચાર. ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઊંઝા શહેરમાં પ્રવેશમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી. વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે આ રસ્તો બંધ કરાયો છે, જેના કારણે રાહદારીઓ પરેશાન થયા છે. લાંબો ફેરો લઈને તેમને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડી રહ્યું છે. અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે જોવા મળતી હોય છે અને શરૂઆતના વરસાદમાં જ ઊંઝામાં અહીં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો તેનો ઉપયોગ નથી કરી શકતા. અવરજવર અહીંથી બંધ કરવામાં આવી છે. પહેલા વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી. અધિકારીઓના મોટા મોટા દાવાઓ, પરંતુ હકીકત એ જ કે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને છુટકારો નથી મળ્યો. અંડરપાસની આ સ્થિતિ થઈ છે કે તેના ઉપરથી વાહન વ્યવહાર કરવો શક્ય નથી, એટલે તેને બંધ કરવાની ફરજ પડી છે. હવે જ્યારે પાણી ઓસરશે ત્યારબાદ નાગરિકો અંડરપાસનો ઉપયોગ કરી શકશે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, ઊંઝામાં વરસાદી વાતાવરણ, કેવા પ્રકારની સ્થિતિ, શું નાગરિકોને સમસ્યાઓ પડી રહી છે કે કેમ? ચોક્કસ દીપા જણાવી કે ઊંઝાના વાતાવરણમાં અચાનક પલટો આવે તો આજે ઊંઝાનો જે પ્રથમ વરસાદ કહી શકાય છે, આ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયું હતું. પરંતુ બીજી બાજુ જે અસર જે ગરમી પડી ગઈ હતી તેમાંથી ચોક્કસ સ્થાનિક લોકોને રાહત મળે તો બીજી બાજુ વાત કરીએ તો ઊંઝાનો જે પ્રવેશ દ્વાર કહેવાય છે, અંડરપાસ કહેવાય છે, તેમાં પાણી ભરાયું. નગરપાલિકાની તકેદારીના કારણે આજે અંડરપાસ થોડો ભરાતા વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો હતો અને બંને બાજુ જે બેરેક હોય છે બેરેક લગાવવામાં આવે છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધન અંદર પ્રવેશી ન શકે અને કોઈ પણ દુર્ઘટના હોય છે ઘટે ના. એટલે ચોક્કસથી હાલમાં જે લોકો હોય છે તેમને ચોક્કસથી રાહત મળી છે, કેમ કે ગરમી પડી રહી છે તેમાં રાહત મળી છે. બીજી બાજુ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે, કેમ કે ખેડૂતો પણ. આભાર કેતન જાણકારી આપવા માટે. ઉત્તર ગુજરાતમાં બપોર બાદ મેઘરાજાએ જબરદસ્ત જમાવટ કરી છે.
મહેસાણાના સતલાસણામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગળ વધીએ, વાત કરીએ પાટણ જિલ્લાની. વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. પાટણ અને સિદ્ધપુર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા. મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ચોમાસાના પ્રથમ વરસાદથી ધરતીપુત્રોએ પણ ખુશી વ્યક્ત કરી. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે કે આ વખતનું ચોમાસું સારું રહે, જેથી નદી જળાશયો છલકાય અને જે પાણીની આવક નોંધાય છે તેનાથી તેઓ સારો પાક સિઝનમાં લઈ શકે. વરસાદ વરસતા જ ઠંડકનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે, કારણ કે આ વખતની ગરમી, અંગ દજાડતી ગરમી જેણે લોકોને ત્રસ્ત કર્યા હતા અને હવે તેમાંથી પણ રાહત મળી છે. અને આ જ પ્રકારના વાતાવરણની હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે સારો એવો આ વખતે ચોમાસું રહેશે, જેની સીધી અસર પાણીની આવક પર પણ થશે અને લોકોને પણ ઠંડકનો અહેસાસ થશે. ચોમાસાના પ્રથમ વરસાદથી જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, પાટણ જિલ્લાના કયા કયા એવા વિસ્તારો જે પ્રભાવિત વરસાદથી? બિલકુલ દીપા, બપોર બાદ સાંજના સમયે ક્યાંક પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકો હોય કે રાધનપુરા વિસ્તાર છે ત્યાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને પાટણ શહેર અને સિદ્ધપુર તાલુકામાં ક્યાંક વરસાદી ઝાપટા થતા કેટલાક વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. બીજી બાજુ વરસાદી પાણી ક્યાંક ગ્રામ્ય માર્ગ ઉપર વહેવા લાગે છે. ચોક્કસ કહીએ કે પાટણ, રાધનપુર, સાંતરપુર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું વહી ગયો છે, પરંતુ ક્યાંક પાટણ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ નથી અને ખેડૂતો ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક વરસાદી વાતાવરણથી ખેડૂતોને પણ આશાઓ બંધાઈ અને વરસાદી માહોલથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે. અમરેલી ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ, ખંભાળિયામાં વરસાદ નોંધાયો. કરેણ, ધારગણી સહિતના ગામડાઓ પ્રભાવિત જોવા મળ્યા. ગામના ખેતરો વરસાદી પાણીથી છલકાયા છે. વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા. તો નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. શરૂઆતનું ચોમાસું અને એ પણ જોરદાર બેટિંગ મેઘરાજાની. એવામાં ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા, કારણ કે આ જે પાણી આપ જોઈ રહ્યા છો તે ખેડૂતોના પાકને જીવતદાન આપશે. સારો એવો પાક થશે એવી આશા પણ બંધાઈ છે ખેડૂતોને. અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા. ધોધમાર વરસાદ પડતા જ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધારીમાં ધમાકેદાર વરસાદ, મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જાણે કે નદી વહેતી હોય તેવી તસવીરો સામે આવી રહી છે. તો આ તરફ બજારોમાં પણ પાણી ભરાઈ જતા ચોક્કસપણે લોકોને અને વેપારીઓને અસર થઈ રહી છે. સારું એવું ચોમાસું આ વખતે રહેશે, આ વર્ષે રહેશે, તેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર અને શરૂઆતનો જ સારો વરસાદ ખેડૂતોને જાણે કે વધારે આશા જગાડી રહ્યો છે. અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતો ખુશખુશાલ, ધરતીપુત્રો ખુશખુશાલ. જે નાગરિકો છે તેમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમીથી તેઓ પરેશાન હતા, ત્રસ્ત હતા. ગરમીથી છુટકારો મળ્યો છે, રાહત મળી છે. સારા એવા વરસાદથી ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો અમરેલીમાં પ્રભાવિત જોવા મળી રહ્યા છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદથી? આજે જે રીતે આમ તો 2 દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ આજે બપોર બાદ ધારી અને ચલાલા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ખાસ કરીને ધારી તાલુકાના જે ગીર કાંઠાના ગામો છે, ગીગાસણ, દલખાણીયા સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ થયો છે. તેના કારણે ગીગાસણ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ચલાલા આસપાસના કેટલાક ગામોમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. જોકે આ સિવાય આ માત્ર 2 વિસ્તારો સિવાય હજુ સુધી અમરેલી જિલ્લામાં આજના દિવસે કોઈ વરસાદ નોંધાયો નથી. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે.
હવે વાત કરીએ જૂનાગઢની શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ મધુરમ કાળવા ચોક ઝાંઝરડા રોડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો જૂનાગઢ શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મેઘરાજાની શાહી સવારી વરસી જેના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે સામે કેટલાક શહેરીજનોએ એ ફરિયાદ પણ કરી કે શરૂઆતના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ નાગરિકોએ સવાલો ઉઠાવ્યા આગામી સમયમાં શું સમસ્યાઓ સર્જાશે તેને લઈને પણ નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી કારણ કે દર વર્ષે જૂનાગઢમાં જે વરસાદ વરસે છે તે સમસ્યાઓ લઈને પણ આવે છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો આ તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી ધરતીપુત્રો સારા વરસાદની આશા સેવી રહ્યા છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો અને વરસાદની શરૂઆત અત્યારની શું સ્થિતિ જી દીપા આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે વરસાદ છે તે જૂનાગઢમાં આજે બપોર બાદ છે તે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં છે તે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને જોવા જાય તો 2 દિવસ પહેલા જે વરસાદ થયો હતો તે વિરામ લીધો હતો અને આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ બાદ છે તે વરસાદ પડ્યો હતો અને લોકોને છે થોડી રાહત થઈ હતી પણ ખાસ કરીને જોવા જાય તો જે રીતે લોકોએ છે તે 2 દિવસ થયેલા વાવણી જે વરસાદ થયો હતો તેને લઈ અને વાવણી પણ શરૂ કરી દીધી છે ત્યારે આ વરસાદ છે તે જે લોકોએ વાવણી કરી છે તેના ઉપર આશીર્વાદરૂપ સાબિત થશે હાલ આ વરસાદ છે તે જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોને અસહ્ય જે બફારો છે તેમાંથી હાલ રાહત મળી છે અને વધુ વરસાદ પડે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે જી જી આભાર અતુલ જાણકારી આપવા માટે સમાચાર ભરૂચથી આમોદ તાલુકામાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી આમોદ કેલોડ જંબુસરમાં ધોધમાર વરસાદ વરસ્યો આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે તો આમોદ તાલુકામાં વરસાદી વાતાવરણ આમોદ કેલોડ જંબુસરમાં ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મુશળધાર વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જી છે તો મેઘરાજાની મહેરબાની અત્યારે નાગરિકો માટે ક્યાંક સમસ્યા પણ સર્જી રહી છે કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા હજુ તો શરૂઆતના આ વરસાદે આ પ્રકારે મુશ્કેલીઓ વધારી છે નાગરિકોની આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ફરિયાદ કરી રહ્યા છે પ્રશાસનના અધિકારીઓને લઈને કે કામગીરી નથી થતી પ્રી મોન્સૂનની એટલે જ આ પ્રકારે સમસ્યાઓ સર્જાઈ છે આમોદ કેલોડ જંબુસરમાં મુશળધાર વરસાદ વરસ્યો સાંભેલાધાર વરસાદે સમસ્યાઓ પણ વધારી છે તો ધરતીપુત્રો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આ જ પ્રમાણે વરસાદ સતત વરસતો રહે 4 મહિના સુધી ચોમાસું આ જ રીતે વરસે અને મેઘરાજા મહેરબાન જોવા મળે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગિનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાછોણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો
રોડ પર ભ્રષ્ટાચારની મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેઇનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેઇનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. પાણીની રેલમછેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટ સ્વિમિંગ પુલ બની ગયો. સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાગડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા. ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. વાગડ ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું. તો વેગડ ચોકડી પાસે વાહનો ડૂબી ગયા. અનેક વાહનો બંધ થઈ ગયા. રિક્ષાને પણ ધક્કો મારવો પડ્યો હતો. તળાવ બની ગયેલા આ દ્રશ્યો છે રાજકોટના પાળ રોડના. પાળ રોડ પર બેટમાં ફેરવાયો. ચારે બાજુ પાણી છવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી. રાજકોટની રફતાર પર બ્રેક લાગી ગઈ. રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા. વરસાદનું પાણી વાહનોમાં ઘૂસી જતા વાહનો બંધ પડી ગયા. વાહન ચાલકો રસ્તા પર જ બંધ હાલતમાં વાહનો મૂકી દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બની ગયા. આ બાજુ રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું. વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નખાતા ખાડામાં પાણી ભરાયું. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી. તો આ બાજુ રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. પાણી ભરાયા બાદ વહીવટીતંત્ર જાગ્યું. પાણી ભરાયા બાદ ગટર સાફ કરવા તંત્ર નીકળ્યું. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરીનો દેખાડો કર્યો. વગર ચોકડી પાસે JCB સહિતની સાધન સામગ્રી લઈને પાણીના નિકાલ માટે પહોંચ્યા. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા આક્રમક બન્યું છે. એમાં પણ જામનગર પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મેઘરાજાની પધરામણી સાથે જ તકલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા છે. દ્રશ્યો જામનગરના કાલાવડના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ એક કોઝવેનો ભાગ તૂટી ગયો. કાલાવડના મોડીલામાં સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ, જેમાં જર્જરિત થયેલો કોઝવે તૂટી ગયો. શાળાએ જતા બાળકો તથા અન્ય લોકો જીવના જોખમે પાણી પાર કરતા જોવા મળ્યા. દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે નાના ભૂલકાઓએ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. વેલકમ બેક. સમાચાર દાહોદના પાનમથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું. દેવગઢ બારિયાના બેણા ગામની ઘટના. ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક ફસાયો. પાનમ નદીમાં અચાનક ભારે પૂર આવ્યું. નદીમાં રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર તણાયું. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદીમાં આવેલા પૂરમાં ટ્રેક્ટર તણાયું. ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા અને તેમને બચાવવાની તજવીજ હાથ ધરાઈ. તો આપ જોઈ શકો છો તસવીરો. દેવગઢ બારિયાના બેણા ગામની આ ઘટના છે, જ્યાં ટ્રેક્ટર ચાલક અહીં ફસાઈ ગયો. એકાએક જે નદીનું વહેણ છે તે વધી જતા જ ટ્રેક્ટર ચાલક ત્યાં ફસાયો. જોકે ગ્રામજનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા રેસ્ક્યુ માટે અને કામગીરી કરવામાં આવી રહી છે આ ટ્રેક્ટર ચાલકને બહાર કાઢવા માટે. ચાલક સહિત અન્ય એક યુવક ફસાયો હોવાની પણ જાણકારી. પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું અને ત્યારબાદ આ બંને યુવકો ફસાઈ ગયા. મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના 100 ગામને જોડતા દુગ્ધા ગામના પુલ પર વરસાદી પાણી ભરાયા. પુલ પર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. પુલ પર પાણી નિકાલના હોલ ન ખોલાતા વરસાદી પાણી ભરાયેલા રહ્યા. નસવાડી પ્રશાસનની બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. તો ડુંગર વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને તે બાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ તસવીરો પરથી અંદાજ લગાવી શકો છો.
અહીં જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે લોકો. પાણી ઓસરી નથી રહ્યા. પુલ પર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે અહીં 100 ગામને જોડતો આ દુગ્ધા ગામનો પુલ, જેની પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે અને જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર છે. કોઈ અન્ય વૈકલ્પિક રસ્તો નથી. પુલ પર પાણીના નિકાલ માટે જે હોલ બનાવવામાં આવ્યા હતા તે ખોલવામાં નથી આવ્યા, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાયેલા રહ્યા છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ. છોટાઉદેપુર, દેવહાંટ, તેજગઢ પંથકમાં વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવનની ગતિ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. છોટાઉદેપુર, દેવહાંટ અને તેજગઢ પંથકમાં વરસાદી માહોલ. ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રીથી જ લોકોએ ખુશિયાલી વ્યક્ત કરી. ધરતીપુત્રો ખાસ કરીને ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા અને ઠંડકથી પણ લોકોએ ખુશી વ્યક્ત કરી, કારણ કે ગરમીથી ત્રસ્ત હતા લોકો અને હવે તેમને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. છોટાઉદેપુરના નસવાડી પંચાયત અને R&Bની ઘોર બેદરકારી સામે આવી. નસવાડી તાલુકામાં વરસાદ વચ્ચે રોડની કામગીરી ચાલુ છે. વરસાદી માહોલમાં રોડ નિર્માણ માટે ડામર પાથરવાની કામગીરી કરાઈ. 1.80 કરોડના ખર્ચે પોચબાથી વાડિયા સુધી રોડ બની રહ્યો છે. 3 કિલોમીટરના રસ્તે આ નવીન ડામરનો રોડ તૈયાર થઈ રહ્યો છે. 10 જેટલી ટ્રક હાલ ડામર પાથરી રહી છે. વરસાદી માહોલમાં એન્જિનિયરોની ગેરહાજરીમાં આ ડામર પથરાઈ રહ્યું છે. 1.80 કરોડના ખર્ચે આજે ડામર પાથરવામાં આવી રહ્યો છે. તેની ગુણવત્તા કેટલી ટકશે આ ચોમાસાના કારણે તેનો આપ અંદાજ લગાવી શકો છો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર લોકોને તકલીફ ના પડે, રાહદારીઓને તકલીફ ના પડે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અને કોન્ટ્રાક્ટરોને કામ સોંપતી હોય છે. પરંતુ આજે નસવાડી તાલુકાના પોચંબાથી આજે માર્ગ છે, 3 કિલોમીટરનો માર્ગ છે, અન્ય એક ગામને જોડતો રસ્તો છે. પરંતુ આજે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે દ્રશ્યોમાં સામે આવ્યું કે જે ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે. ચાલુ વરસાદની અંદર જ અહીં કામ કરવામાં આવી રહ્યું હતું. મશીનો જે તે લગાવવામાં આવ્યા હતા. જે ડામરની ગાડીઓ છે તે પણ લાઇનમાં ઊભેલી જોવા મળી રહી છે, ખાલી કરતા પણ જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી જે કહી શકાય કે ડામરનું જે કામ છે ચોમાસાના સમયની અંદર ચાલુ વરસાદની અંદર કામ ના કરવાનો આદેશ છે, કારણ કે પાણી અને ડામરને વેર છે. એટલે ચોક્કસથી આ જે રોડ છે જે મજબૂતાઈ રોડની ના રહે. પરંતુ આજે આ ચાલુ વરસાદની અંદર કામગીરી ચાલુ છે એટલે ચોક્કસથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. સાથે સાથે મહત્વની બાબતો એ છે, જ્યાં પણ ડામરનું કામ ચાલતું હોય ત્યાં અધિકારીને હાજર રહેવું જરૂરી છે. પરંતુ કોઈ પણ અહીં આજે અધિકારી હાજર નથી અને ચાલુ વરસાદની અંદર જે કામ ચાલી રહ્યું છે હવે તેની ઉપર શું એક્શન લેવાશે? સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. પંચમહાલમાં પડેલા ભારે વરસાદથી મનમોહક દ્રશ્યો સર્જાયા. પાવાગઢ પર્વતના પગથિયા પર પાણી વહેતા થયા હતા તો ડુંગર પર રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ ઘોગંબામાં આવેલો હાથણી ધોધ સક્રિય થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળાઓમાં વચ્ચે આવેલા ધોધના દ્રશ્યો પણ મનમોહક જોવા મળ્યા. તો પાવાગઢની આ તસવીરો જુઓ. એક તરફ જે પગથિયા છે તેની ઉપરથી પાણીનો જાણે કે ધોધ વહી રહ્યો હોય, તેને મોબાઈલના કેમેરામાં એક શ્રદ્ધાળુએ કેદ કર્યો છે. અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાવાગઢમાં આહલાદક વાતાવરણ, મનમોહક દ્રશ્યો અને જે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન, મહાકાળીના દર્શન કરવા માટે આવી રહ્યા છે તેઓ પણ ભાવ વિભોર થઈ ગયા છે આ વાતાવરણના કારણે. તો હાથણી ધોધ કઈ રીતે સક્રિય થયો છે તેની પણ આપ તસવીરો જુઓ. આગળ વધીએ, વાત કરીએ વડોદરાની. વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. તે મુજબ બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો. વડોદરા ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. પાદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો. પાણી ટાંકી ટાવર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ. તો પાદરા કઈ રીતે પાણી થયું છે તે જુઓ. હજુ તો શરૂઆતનો આ વરસાદ અને તેમાં રોડ રસ્તાઓ પાણીમાં જાણે કે ગરકાવ થયા છે. નદીઓ વહેતી હોય, બજારોમાંથી રસ્તાઓ પરથી તે પ્રકારની સ્થિતિ. ઘૂંટણસમા પાણી ભરાયા છે.
આ કારના જે પૈડા છે તે આખે આખા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. લોકોના વાહનો ખોટકાયા છે અને પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થતા હતા તે અહીં પોકળ સાબિત થયા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આજ પાણીમાં જાણે કે વહી ગઈ છે. મેઘરાજાએ રાજ્યમાં જમાવટ બોલાવી દીધી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચલાલામાં અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની. પાણીની આવક વધતા બે કાંઠે નદીઓ વહી રહી છે. ગીર સોમનાથમાં આવેલા અંબાલસમાં ભારે વરસાદના કારણે ગામ બેટમાં ફેરવાઈ ગયું. ક્યાંક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તો ક્યાંક પુલ પર ઘૂંટણસમા પાણી ભરાયા. છોટાઉદેપુર અને વડોદરાના પાદરામાં રસ્તાઓ પાણી થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો દાહોદમાં પાનમ નદીમાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું. સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ચૂડા અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા ચૂડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા. ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહીં કરવા પ્રશાસને તાકીદ કરી છે. સુરેન્દ્રનગરના નીચાણવાળા વિસ્તારો જે છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. આસપાસના વિસ્તારમાં જે નીચાણવાળા ગામડાઓ છે બની શકે કે ત્યાં પણ પાણી પહોંચી જાય, એટલે જ ગામ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. નદીના પટમાં ન જવાની અપીલ કરાઈ રહી છે, કારણ કે આ જે છલોછલ પાણી છે તે આફત પણ સર્જી શકે છે. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું. ધોધમાર વરસાદથી નાના ધોધ સક્રિય થયા. આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય થયો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ. નદીઓમાં નવા નીરની આવક થઈ છે, સાથે નાના ધોધ સક્રિય થયા. આહવા વઘઈ માર્ગ પર નજીક શિવઘાટ સક્રિય થયો. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીં ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય જાણે કે ખીલી ઉઠ્યું. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ઘોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ સક્રિય થયા છે. ઘોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો છે આ ધોધ. આ પ્રકારના વાતાવરણવાળો મધ્ય ગુજરાતમાં એકમાત્ર આ ધોધ છે. જોકે ધોધમાં પ્રથમ દિવસે હાલ ડહોળું પાણી આવી રહ્યું છે, જે સાંજ સુધી શુદ્ધ થવાની શક્યતાઓ. તો હાથણી માતાનો ધોધ જે ફરી સક્રિય થયો છે, અત્યારે ડહોળું પાણી આવી રહ્યું છે. જેમ સતત વરસાદ વરસશે તેમ તેમ પાણી શુદ્ધ થતું જશે અને બની શકે કે મોડી સાંજ સુધીમાં આ જે પાણી છે તે શુદ્ધ થતું જાય. અત્યારે આ આહલાદક વાતાવરણની મજા લોકો માણી રહ્યા છે, કારણ કે જે વરસાદ આવ્યો છે તેણે પ્રકૃતિને સોળે કળાએ ખીલી ઉઠવા માટે મજબૂર કરી દીધી છે. વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે. વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. आज के लिए वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग भी है. और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, वलसाड़, नौसारी, डांग, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में येलो अलर्ट जारी है. आज एक सेंट्रल गुजरात के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए जो है वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है वो पंचमहल और बड़ोदरा के लिए, और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है वो गुजरात रीजन के लिए महसाना है, साबरकांठा, खेड़ा, अरावली, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है. सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर,
गिर सोमनाथ और भोटा के लिए। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए सुरेंद्र नगर, अमरेली, भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल। સમાચાર મહેસાણાના ઊંઝાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો છે અને ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। શહેરના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઊંઝાની બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રોડ પર ઘૂંટણસમાં પાણીના કારણે વાહન ચાલકો અટવાયા। સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। તો સતત જે વરસાદ ખાબક્યો બપોર બાદ તેના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે મહેસાણાથી લાઈવ, તેમની પાસેથી જાણકારી લઈએ। મહેસાણામાં અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ કેતન? ચોક્કસથી દીપા જણાવી દઉં કે આજ ઊંઝા શહેરની વાત કરીએ તો ઊંઝા શહેરમાં આજે એકાએક જે વાતાવરણમાં છે પલટો જોવા મળ્યો। તો બપોર બાદ જે વાતાવરણમાં પલટા બાદ જે સમી સાંજે 5 વાગ્યા આસપાસ જે વરસાદ હોય છે તે વરસાદ ખાબકવાની શરૂઆત થઈ હતી। એકાએક જે વરસાદ ખાબક્યો હતો તેના કારણે જે ઊંઝા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો હોય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરી ઊંઝા શહેરનો જે અંડરપાસ હોય છે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે, એટલે કે થોડું પાણી જે ત્યાં આવી ગયું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે આ જે અંડરપાસ હોય છે તે બંધ કરવામાં આવ્યો હતો, વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। તો બીજી બાજુ જે સતત જે ભારે વરસાદ વરસ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તેના કારણે જે ઘૂંટણસમાં જે પાણી હોય છે તે ઊંઝા શહેરના જે મેઇન રસ્તાઓ પર જોવા મળ્યા હતા। નગરપાલિકાની તકેદારી એટલી જોવા મળી હતી કે જે અંડરપાસમાં પાણી ભરાતા તાત્કાલિક ધોરણે અંડરપાસ તેને બંધ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો, જેથી કરી અનિચ્છનીય બનાવ ના બને। તો બીજી બાજુ જે ખેડૂતો હોય છે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કેમ કે ખેડૂતો ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે તે વરસાદ વરસે, ત્યારે આજે વરસાદ વરસ્યો છે। તેના કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને પણ જે ગરમીમાંથી રાહત મળી છે, તેના કારણે જે સ્થાનિક લોકો છે તે પણ હરખથી હરખાયા છે। જી આભાર કેતન જાણકારી આપવા માટે। સમાચાર પાટણથી। પાટણમાં અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે રેલવે ગરનાળું ભરાયું। પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ પાટણ પાણી થઈ ગયું છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને રાહદારીઓ પરેશાન બન્યા છે। વાહન ચાલકોના વાહનો ખૂટકાયા છે, સાથે જ ફરિયાદો અને રોષનો દોર પણ શરૂ થયો છે। નાગરિકો કહે છે કે દર વખતે આ જ સ્થિતિ સર્જાતી હોય છે અને બીજી તરફ પ્રશાસનના અધિકારીઓ પોતાની ભૂલો અને પોતાની નિષ્ક્રિયતા માનવા માટે તૈયાર નથી હોતા। પાટણમાં આ વર્ષે પણ શરૂઆતના વરસાદમાં જ દયનીય સ્થિતિ। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, પાટણમાં જે વરસાદી વાતાવરણ અત્યારે છવાયેલો છે, શું તેને સમસ્યાઓ પણ સર્જી છે? બિલકુલ દીપા, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાટણ શહેરમાં હજી તો સામાન્ય વરસાદ જ વરસ્યો, એટલે કે ચોમાસાનો ક્યાંક પ્રથમ વરસાદ કહીએ તો નવાઈ નથી। અને પ્રથમ વરસાદમાં જે શહેરના મધ્યસ્થે આવેલો રેલવે ગરનાળો છે ત્યાં કમરસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને ગરનાળાનો જે માર્ગ છે તે ક્યાંક હાલ બંધ કરવાની નોબત આવી છે। એટલે ચોક્કસ કહીએ કે પાણી કમરસામાં ભરવાના કારણે અશરફ, આપને અટકાવવા માંગુ છું। ધારાસભ્ય કિરીટ પટેલ પોતે જોડાઈ ગયા છે અમારી સાથે। કિરીટભાઈ, પાટણમાં ફરી એક વખત આ વર્ષે પણ અધિકારીઓની નિષ્ક્રિયતા, પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કદાચ નથી થઈ, એટલે જ આ સ્થિતિ સર્જાઈ છે ને? બેન, મેં 15 દિવસ પહેલા પણ મીડિયાના માધ્યમથી એક પત્ર લખ્યો હતો। 15-20 દિવસ પહેલા હું મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળ્યો હતો। વારંવાર મેં સંકલનની અંદર આ ફરિયાદ કરેલી છે કે ચોમાસાની અંદર પાટણની બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય અને આજે પ્રથમ વરસાદની અંદર મેં જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે બન્યું છે। આ પાટણનું જિલ્લા વહીવટીતંત્ર હોય કે ચીફ ઓફિસર હોય, આ લોકોની ગંભીર બેદરકારી છે। એમને માત્ર ઓફિસમાં બેઠા બેઠા પ્રી મોન્સૂન કામગીરી કરી। આજે પણ તમે જુઓ કે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે 15મી જૂન પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂરી થવી જોઈએ। આજે પણ એક સોસાયટીની અંદર નગરપાલિકા જેસીબી લઈ અને કામ કરતી હતી, એટલે માત્ર કાગળ ઉપર વાતો કરી અને પાટણની જનતાને હેરાન કરવાની આ જે માનસિકતા છે એ એની સામે અધિકારીઓ સામે એમની આ ગંભીર બેદરકારી છે। તો અધિકારીઓ સામે પણ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને કોઈને કમરબંધીને ના છોડવાવાળી સરકારે જે લોકો માત્ર ઓફિસમાં બેઠા બેઠા ચીફ ઓફિસર હોય કે અધિકારીઓ હોય
એમની સામે કાર્યવાહી કરી અને ફરજની અંદર ગંભીર બેદરકારી દાખવી જેની નોટિસ આપી અને કાર્યવાહી થવી જોઈએ. અને સાથે સાથે પાટણની જનતાને પણ હું ટીવીના મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તમારા અધિકારો માટે પાટણની જનતા જ્યારે ટેક્સ ભરતી હોય ત્યારે જનતાએ પણ આગળ આવવું જોઈએ. અને જો જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે નહીં, જરૂર પડે તો એમને પાટણની જનતાએ પણ કાર્યવાહી કરવી જોઈએ અને એમાં અમે પાટણની જનતાની સાથે છીએ. કિરીટભાઈ, દર વર્ષે આ રીતે અધિકારીઓ બેદરકારી દાખવતા હોય છે. પ્રી મોન્સૂનના પ્લાનના નામે કરોડો રૂપિયાની ફાળવણી થતી હોય છે અને બધી ધતિંગો અને નાટકો દર વર્ષે થાય છે. પણ આખરે કેમ અધિકારીઓ આ રીતે નિષ્ક્રિય બની જાય છે? આખરે કારણ શું જોઈ રહ્યા છો આપ? બેન, સરકાર, હું એના માટે મુખ્યમંત્રી અને સરકારને જવાબદાર ગણું છું. જ્યારે એઝ અ પબ્લિક સર્વન્ટ, જાહેર સેવક તરીકે પ્રજાના નાણાંના પૈસાથી લોકોને સરકારી અધિકારીઓને પગાર મળતો હોય, પાટણની જનતા હોય કે બીજા શહેરોની જનતા હોય, એ આટલા મોટા ટેક્સ ભરતી હોય, એ આ વખતે વેરા ડબલ કરી દીધા અને માત્ર પ્રી મોન્સૂન કામગીરી કરવાની. અને મેં રજૂઆત કરી છે વારંવાર, તમે જુઓ, મેં 15 દિવસ પહેલા પણ લેટર લખેલો હતો, તમને પણ મોકલેલો હતો કે આ વખતે ચોમાસાની અંદર પાટણનું જે રેલવે બ્રિજ બની રહ્યો છે, પાટણથી બહાર નીકળવાનો યુનિવર્સિટીનો એક જ રોડ હતો. આજે પાટણની જનતામાં, પાટણના લોકોને કોઈ અકસ્માત થાય, કોઈ મોટો બનાવ બને તો પાટણની જનતા બહાર નીકળે એવો કોઈ રસ્તો નથી અને એના માટે ચીફ ઓફિસર અને વહીવટીતંત્ર જવાબદાર છે. કિરીટભાઈ, અધિકારીઓ તરફથી તમને કોઈ પ્રતિક્રિયા મળે છે જ્યારે આપ આ ઉગ્ર રજૂઆત કરો છો? હોય બેન, મેં મુખ્યમંત્રીને પણ મળ્યા. ખરેખર આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, મેં એમને પણ વાત કરી હતી, કલેક્ટરને પણ, અને લેખિત રજૂઆત કરી છે. મૌખિક નહીં, લેખિત રજૂઆત હું તમને લેટર પણ મોકલું છું. અને છતાં પણ અધિકારીઓ સામે પગલાં ના લેવામાં આવે એ સરકારની ગંભીર બેદરકારી છે. અને મુખ્યમંત્રી અને જે પણ શહેરી વિકાસ વિભાગ સંભાળે છે, સચિવો માત્ર ઓફિસમાં બેસવું ના જોઈએ, એમને સ્તર ઉપર આવી અને આ બાબતનો નિકાલ કરવો જોઈએ. આભાર કિરીટભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત માટે. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અંબાજીની બજારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા. નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસતા જ દુકાનદારો પરેશાન થયા. મહા મહેનતે દુકાનદારો પાણી કાઢવામાં જોડાયા. તો આ વિડીયો જે છે ત્યાંના સ્થાનિકે બનાવ્યો છે ને જે વાયરલ થઈ રહ્યો છે. દુકાનોની અંદર કઈ રીતે તબાહી મચી છે આ વરસાદ બાદ, તેના આ દ્રશ્યો જુઓ. દુકાનદારો અહીં દુકાનમાંથી પાણી બહાર કાઢવા માટે મહા મહેનત કરી રહ્યા છે, કારણ કે માલ સામાન પલળી રહ્યો છે અને ઝડપથી આ પાણીના નિકાલની હવે આવશ્યકતા છે. બજારોમાં કઈ રીતે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને શરૂઆતના વરસાદે જ વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. ખેડૂતો એક તરફ રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની, પરંતુ અંબાજીમાં આ વરસાદ આફત લઈને આવ્યો. સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મહેન્દ્ર, અંબાજીની દુકાનોના અહીં ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે શરૂઆતના વરસાદમાં જ. આપને બતાવ્યું હતું કે જે રીતે અંબાજીમાં જે વરસાદ પડ્યો છે, જે વરસાદ એક તબક્કે તૂટી પડેલો વરસાદ છે ને, હાલ તબક્કે જે રીતે કહી શકાય પ્રી મોન્સૂનની કામગીરી છે કે આ પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક છેંડા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ને દુકાનોમાં પાણી ભરાયા છે, તે મુખ્ય હાઈવે પરનું પાણી છે. અને દર ચોમાસામાં આ પરિસ્થિતિ અંબાજી ખાતે સર્જાતી હોય છે. ને દુકાનો પણ જે ઊંડાના અને નીચાના વિસ્તારમાં આવેલી હોય છે, સમગ્ર ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ સર્જાતી છે. અનેકવાર પંચાયતમાં પણ રજૂઆતો કરવા છતાં આ પરિસ્થિતિનો કોઈ નિકાલ ક્યારે જોવા મળતો નથી. હજી તો જે પાળી બનાવેલી છે પાણીને રોકવા માટેની, એ પાળીઓ પણ દૂર કરવાની વાત કરી રહ્યા છે. હાલ તબક્કે જે રીતે વેપારીઓમાં વચ્ચે દુકાનોમાં પાણી ભરાય છે તેને લઈને પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે. તો હાઈવેનું આ પાણી જે દર વર્ષે આ જ રીતે દુકાનોમાં ભરાઈ જાય છે અને વેપારીઓને આર્થિક નુકસાન થાય છે. પ્રશાસનના અધિકારીઓ સામે દુકાનદારોએ રોષ ઠાલવ્યો કે દર વર્ષે આખરે કેમ આ સમસ્યા સર્જાતી હોય છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. 12 કલાકમાં 88 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા. વિસાવદરમાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. દાંતા ખેડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. દિયોદર ડેસરમાં પણ વરસાદી વાતાવરણ, 2 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે. પાટણના સરસ્વતીમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. કાલોલ પાદરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ભાવનગરના સિંહોર ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ, સાવલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથના વેરાવળમાં આંબળશ ગામે આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદ બાદ આંબળશ ગામ જળબંબાકાર થયું। વેરાવળ તાલાળાના કેટલાક ગામોમાં ભારે વરસાદ નોંધાયો। ખેડૂતો હોય કે ગામ કે પછી ગામ આસપાસના વોકડા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડશે। જો કે હાલ વરસાદે વિરામ લેતા ગામ લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો, પરંતુ 2 કલાકમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું અનુમાન। હવે વાત જૂનાગઢના વિસાવદરની કરવી છે। વિસાવદરમાં આજે વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો। સવારે 2 ઇંચ વરસાદ ખાબક્યો, બપોર બાદ 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। આ તરફ ધરતીપુત્રોમાં ખુશીની લાગણી। લાલપુર, વેકરિયા, પ્રેમપરા, પિયાવા, સરસ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। વિસાવદર શહેરમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। સૌરાષ્ટ્રમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને વાવણી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે દ્વારકાના ખેડૂતોએ પણ વાવણી લાયક વરસાદથી વાવણી શરૂ કરી। ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી। ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કર્યું છે। ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। મેઘરાજાની શાહી સવારી શાનદાર રીતે આવી ત્યારે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। થઈ ગયો, અમારે વાવણી લાયક વરસાદ છે અત્યારે, તો આજની તારીખમાં વાવણી અમે ચાલુ કરી છીએ અત્યારે, પણ ગરમીનું પ્રમાણ બહુ જોરદાર છે અત્યારે। અમારી હાલત જોઈ લેજો બધી કઈ હાલત છે એમ। અને મગફળી અને કપાસનું 2 વાવેતર કરવાના છે, અને હજી કુદરત કરીને થોડોક વરસાદ વધારે થઈ જાય તો કૂવામાં પાણી વધારે આવે અને વધારે અમારે માવજત મળે। ગઈકાલે વરસાદ એવો સારો પડી ગયો છે, જેમાં નદી નાળા બધું વાવ કૂવા બોર સારું એવું ભરાઈ ગયું છે, અને અમે વાવણી પણ સારો વરાપ આવ્યો છે, તેમાં વાવણી પણ કરી છે, જેમાં મગફળી, સોયાબીન, કપાસનું સારું એવું વાવેતર કર્યું છે। હવે ભાગ્યે જ દેશી અને પૌરાણિક પદ્ધતિથી વાવણી જોવા મળે છે। ખેડૂતો ટ્રેક્ટર તેમજ બીજા અન્ય સાધનોથી વાવણી કરતા હોય છે, ત્યારે આજે પણ કેટલાક ખેડૂતો પોતાના બાપ દાદાની પરંપરા મુજબ પૌરાણિક ખેતી કરે છે। બળદને શણગારી તેને કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવવામાં આવે છે। ત્યારબાદ ઘરની મહિલા દ્વારા પહેલા ધરતી માતાનું પૂજન કરી સાથીઓ કરાવવામાં આવે છે। વાવણીના સાધનોને ચોખાથી વધાવી શ્રીફળ ધરીને વાવણીની શરૂઆત થાય છે। સારો વરસાદ થાય અને ખૂબ સારો પાક થાય તેવી ઈશ્વર પાસેથી પ્રાર્થના કરતા હોય છે। જૂનાગઢના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી।